શ્રોતા મિત્રોનું સ્વાગત છે. આજે આપણે કોરિન્થિયન બીજો પત્ર અને એનો બીજો અધ્યાય જોઈશું. આ અધ્યાય ખૂબ જ નાનો છે અને એ મોસ્ટલી 3 બાબતો પર ભાર મૂકે છે. ધમકાવો, પસ્તાવો કરો અને પુનઃસ્થાપના કરો. અંગ્રેજીમાં કહીએ તો રિબ્યુક, રિપેન્ટન્સ એન્ડ રિસ્ટોરેશન. 3 Rનો આ નાનો સરખો અધ્યાય છે. પોલ એમાં બહુ ખેદિત થઈને કહે છે કે હું તમારે ત્યાં આવવા નથી માંગતો. ઘણીવાર આપણા સંબંધો એટલા બધા બગડી ગયા હોય છે એકબીજા સાથે, તો આપણે જવા નથી માંગતા અને મળવા નથી માંગતા. અને અહીંયા વાર્તાલાપ પોલ ચાલુ રાખે છે, એ બહુ અગત્યની વસ્તુ છે. એને દુઃખ છે, કારણ કે ઘણીવાર આપણે પર્સનલી મળીએ તો આપણે કોઈને કશું કહ્યું હોય તો એને દુઃખ થાય. અને આપણે એક્ટ્સ આગળના અધ્યાયમાં આપણે જોયું છે, બરાબર, કોરિન્થીયોના 5મા અધ્યાયમાં, કે શું કારણ છે, બરાબર, એક વ્યક્તિને ખૂબ ધમકાવવામાં આવી અમુક કારણોસર, અને એને કારણે બધા છાંટા, એટલે દુઃખના સુખના, બરાબર, વોટેવર જે હતા એના જે રિપલ ઇફેક્ટ્સ આખી કોરિન્થિયન મંડળી પર પડી. સંજયભાઈ, એવું કહેવામાં આવે છે કે આ જે બીજો પત્ર છે ને, એ 3જા અને 4થા નો અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. તો અહીંયા આઉટ ઓફ વે હું એક પ્રશ્ન મને એવો છે કે આ તો એક પત્ર લખવામાં આવ્યો છે. આપણે જોયું છે કોરિન્થીયોના પ્રશ્નોના જવાબમાં પોલ પત્ર લખે છે. તો આપણે આને કઈ રીતે ઈશ્વરના શબ્દો ગણી શકીએ, બરાબર? તો એ વિશે તમે મને જરા કહેશો કે શાને માટે આપણે એને ઈશ્વરનું વચન અથવા ઈશ્વરના શબ્દો ગણી શકીએ? કદાચ એને માટે કેનન શબ્દનો અંગ્રેજીમાં ઉપયોગ કરવામાં આવે છે. તો એના વિશે થોડી માહિતી આપશો? ચોક્કસ. આપણે એટલે કેનોનાઇઝેશન ઓફ ધ બાઇબલ એટલે આપણે શરૂઆતમાં એવું કશું હતું નહીં. ઘણા બધા પુસ્તકો આઉટસાઇડમાં હતા. પરંતુ 300 ની સદીમાં એ આપણે જ્યારે કોન્સ્ટન્ટીન આઈ થિંક એક્સેપ્ટ ક્રિશ્ચિયાનિટી, એટલે પછી બધા એને કેનોનાઇઝેશન એટલે ખાસ આપણે એમ કહી શકીએ ગુજરાતીમાં ChatGPT કીધું દેવ પ્રેરિત સંદેશો છે. એટલે એના માટે ચર્ચોએ તપાસ કરી હતી, જે અમારા મંડળીઓએ, આપણે ચર્ચો ત્યારે હતા નહીં બિલ્ડિંગ તરીકે, કે મંડળીઓ વખતની મંડળીઓએ તપાસ કરી અને નક્કી કર્યું કે કયાને આપણે કેનોનાઇઝ એટલે કયાને આપણે દેવ પ્રેરિત કહી શકીએ. એટલે એના અમુક ક્રાઇટેરિયા હતા. એ ક્રાઇટેરિયા મને જો મળે તો એને દેવ પ્રેરિત અથવા કેનોનાઇઝમાં મૂક્યા, અથવા તો ના મૂક્યા. એટલે એ જે વચનો મંડળીઓની જે ઓરિજિનલ મંડળી હતી, આપણી જૂનો મંડળીઓ, એ બધાને યોગ્ય લાગ્યા, દેવ પ્રેરિત લાગ્યા, તો એને પછી આમાં ઇન્ક્લુડ કરે. એટલે આ જે પત્ર ઇન્ક્લુડ કરેલા છે બાઇબલમાં, એટલે કે એને દેવ પ્રેરિત તરીકે આપણે ગણવા પડે અને ગણવા જ જોઈએ. એટલે એ રીતે એને કેનોનાઇઝ કરે છે. કેનોનાઇઝની પ્રક્રિયા આપણે જો જાણવી હોય તો બહુ આમ, એટલે એને 4-5 ક્રાઇટેરિયા છે બધા. એટલે જૂના કરારમાં અમુક પુસ્તકો યહૂદી લોકો માનતા હતા પહેલેથી, જ્યારે કે જે શું કહે છે મૂસાના પુસ્તકો, પછી પ્રોફેટ કે છે એટલે પેલા આઇઝેયા અને બધા યશાયાના પુસ્તકો, અને પછી સામ્સ એટલે જે ભજન સંગ્રહ, પછી જે આપણા જે નવા કરારમાં ખાસ તો જે જે શિષ્યો લખેલા, અને જે પ્રેરિતોએ લખેલા, એ લોકોને થોડું ચેક કર્યા પછી એ લોકોએ સ્વીકાર્યા. એકદમ સ્વીકાર્યા, પણ એ લોકોને જનરલી કન્સિડર કે આ બધા દેવ પ્રેરિત છે અને એમને આપણે બાઇબલની અંદર ઇન્ક્લુડ કરો. એટલે બાઇબલ જે આપણું બાઇબલ છે એ આમ જોવા જઈએ તો પ્રોટેસ્ટન્ટનું થોડું જુદું છે, કેથલિકનું થોડાક વધારે બુકો છે, અને ઓર્થોડોક્સ વાળા પાસે તેનાથી વધારે બુકો છે. પણ જે કંઈ હોય તે એ બધા દેવ પ્રેરિત છે, અને એટલા માટે પત્ર જે લખવામાં આવ્યા છે એમાં દેવની વાણી પ્રગટ થયેલી છે. વર્ડ આપણે જે કહીએ ને, શબ્દ, એ શબ્દોમાં ઈશ્વરનું વચન આપણી સાથે વાત કરે છે. એટલા માટે આપણે એ પત્રો માનવા જોઈએ. કે એને ખાલી પત્ર લખ્યા છે એટલે કે ભૂલી જાય, એટલે એ રીતે ના જોઈએ. આપણે એ રીતે જોઈએ કે એ દેવના વચનો છે, આપણા મનને પણ એ લાગુ પડે છે. અહીંયા વેરી ગુડ. આપણે જે કેનોનાઇઝેશન કરવામાં આવે છે ને, એક બહુ મોટી પ્રક્રિયા છે, અને એને દેવના વચનો કેમ કરવા, એની પાછળ જે આપણા શાસ્ત્રીઓ છે, વિચારકો છે, બરાબર, એ અભ્યાસ કરે છે અને એ લોકો માને છે, લાઈક ફેક્ટ્સ તપાસે છે, કે એટલા માટે એને દેવના શબ્દો ગણવામાં આવે છે અને એથી આપણે માનવા જોઈએ. એને કેનોનાઇઝેશન કહેવામાં આવે છે. હું બીજી એક અહીંયા આપણે આપણા પ્રકરણમાં જઈએ તો અહીંયા પોલ એવું કહે છે કે
મને એટલે કે આપણે જો કોઈને ફોરગીવ નથી કરતા, બરાબર? તો શૈતાનને એક ડિવાઇસ અથવા તો શૈતાનને એક સાધન આપીએ છીએ. તો સંજયભાઈ એના વિશે તમે વાત કરશો કે ભાઈ ફોરગિવનેસ ઇઝ સો મચ નેસેસરી ઇન ક્રિશ્ચિયન લાઈફ. બરાબર. એટલે આપણે જો કોઈને માફ નથી કરતા, તો આપણા હૃદયમાં માફ નથી કર્યું એનું કારણનું ડંખ હોય છે. અને એના રીતે આપણે એટલે એ રીતે આપણે માફ નથી કરતા, તો આપણે થોડા શું કહે છે, જુદા રહીએ છીએ. આપણે જુદા થઈ જઈએ છીએ વ્યક્તિ સાથે. એ વ્યક્તિ હવે એવું નથી કરતી, તો આપણે એને માફ કરી અને આપણે એમની સાથે ફરીથી જે આ પ્રકરણમાં જે એક માણસની વાત કરવામાં આવેલી, એના અનુસંધાનમાં આપણે જોઈએ, તો આપણે ફરીથી એને રિકન્સિલેશન કરવું જોઈએ. એટલે કે આપણે સંબંધો પાછા બાંધવા જોઈએ. જો એ માણસે ખરેખર શું કહે છે, પસ્તાવો કરેલો. એટલે આપણે એ ખાસ યાદ રાખીએ કે જો માફ જો નથી કરતા, તો શૈતાનને તક મળે છે કે આપણામાં જુદાપણું વધે. અને પછી એ જે તરાળ જે આપણે કહીએ છીએ, જનરલી એકવાર તરાળ પડે પછી એ ભરીએ નહીં તેલથી, તો એ તરાળ મોટી જ થાય છે. એટલે એમાં પછી શૈતાનના પછી બધી વસ્તુ અંદર જાય. પછી શૈતાનના જે બી ઇટ પેલા આપણે બીકમ્સ એને શૈતાનને ગમે છે એવું વસ્તુ કે માણસો જુદા રહે, એકબીજાનો દ્વેષ કરે, એકબીજા સાથે વાત ના કરે, સાથે આનંદ ના કરે. અને સૌથી વધારે એને શું કહેવું છે, સાથે બેસીને ઈશ્વરનું નામ નહીં લે આવે. તો બહુ સરસ. કારણ કે ચર્ચ આપણે ઘણી વાર મને જોઈએ છે, આપણે ચર્ચ પહેલા ફર્સ્ટ મેથડિસ્ટ, રાઈટ? તો ફર્સ્ટ કેમ થયા? તો કે બીજા બધા હતા પહેલા, એના પહેલા એ પહેલાના છે, પેલા પછી પાછળવાના છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે આ મંડળીઓની પ્રોબ્લેમ 2-4 વર્ષથી ચાલુ જ છે, અને અહીં બી ચાલુ છે. કારણ કે કોઈ સાંભળવા માટે તૈયાર જ નથી. સાંભળે છે થોડું, પછી કોઈ સમજવા માટે તૈયાર અમલમાં નથી, અને પછી શેતાનને તક સમજ. મળી જાય છે. અને આપણે એનું આપણી સામે આપણે કંઈ દૂર જવાની જરૂર નથી. આપણા ફેમિલીમાં જોઈ શકીએ છીએ, આપણા ફેમિલીમાં જ મિત્રોમાં મળે જોઈ છે શકીએ છીએ, આપણને આપણી મંડળીઓમાં જઈએ છીએ, આપણે પોતામાં જોઈ શકીએ છીએ કે આપણી અમુક લાઈફના અમુક પોતાનામાં જ. તબક્કામાં આપણે પોતામાં જોઈએ. એટલે શેતાનની બધી તકો શેતાને લીધેલી છે, અને તમારા જીવનને તમને થોડુંક દફે દફે કરે છે. પણ તમે જ્યારે તાળ ભરો છો, તો ધીમે ધીમે એ બધું પાછું આવશે, અને આવી જશે, અને આવવું જ જોઈએ, એવી મને ખાતરી છે. એટલે એટલે આપણે અહીંયા બહુ શેતાનને તક સરસ ના આપીએ. આપણે યસ એક્ઝેક્ટલી શૈતાનને તક ના આપીએ. આપણે જ્યારે કોઈને માફ નથી કરતા ત્યારે આપણા હૃદયમાં એક ગ્રજ રહે છે અને આપણે જે ગ્રજને કારણે આપણે શાંતિ નથી અનુભવતા. આપણે એ વ્યક્તિથી નિરાશ હોઈએ છીએ એટલે એ ભલે આપણો મિત્ર હોય કે વોટેવર જે હોય તે, પણ એક વેરનું બીજ આપણામાં વવાયેલું રહે છે અને એ આપણને શાંતિ નથી આપી શકતું. એટલે આપણો બાઇબલનો જે અહીંયા છે એ બહુ જ ભાર મૂકવામાં આવે છે. પોલને પોતાને પણ દુઃખ થયું, એ વ્યક્તિને ધમકાવ્યો, બરાબર? તમે તમારી ફેમિલીમાં કોઈ ખરાબ કામ કરતું હોય તો તમે એને ધમકાવો તો તમને રિપરકેશન આવવાના છે. લોકો તમને જેવી રીતે પોલને એ દુઃખ થયું એવી રીતે તમને પણ દુઃખ પહોંચવાનું છે. વ્યક્તિ કદાચ અને એ વ્યક્તિએ પોલની નિંદા કરી. સેમ વસ્તુ દાખલો એ કોઈ બીજી વ્યક્તિનો નથી, એ તમારો પોતાનો છે. તમે પોતે એવી સિચ્યુએશનમાં મુકાયા હશો જ્યાં તમે તમારા અંગત વ્યક્તિને કશુંક 2 શબ્દો કહ્યા અને એને કારણે અને તમે સત્ય બોલો છો, બરાબર? સત્ય છે. તમે કંઈક જે કહો છો સાચું કહો છો. તમે સાચું ના કહેતા હો તો કદાચ એ પ્રશ્ન એવો થાત જ ને, તમે કહેવાને માટે પણ સમર્થ ના થાય. પોલ આપણને બહુ સરસ કહે છે આગળ, આપણે કોઈને ધમકાવીએ તો એ ધમકાવવું પણ ખ્રિસ્તમાં હોવું જોઈએ, બાઇબલ આધારિત હોવું જોઈએ, બરાબર? આપણા મનમાં કોઈ અકડમ વિચારો આવે અને આપણે કોઈને ધમકાવીએ, ધેટ ઇઝ નોટ અ ક્રિશ્ચિયન વે. ઇઝ ઇટ અ બિબ્લિકલ? બરાબર? તમે કોઈની બી જોડે કોઈને 2 શબ્દો કહેવા હોય તો તમે એને અંગત રીતે, સારી રીતે તમે એને કહી શકો છો, બરાબર? એને માટે તમારે કોઈ દેખાડો કે કશું 经济 જાહેરમાં કશું કહેવાની જરૂર. પોલ สิ่ง પોતે 很 કહે છે 好知 ખાનગીમાં 2 สิ่ง એલ્ડર વ્યક્તિ જઈને สิ่ง કહી શકે 很 છે. 好知สิ่ง સો ใหญ่ ઇટ્સ વેરી ક્લિયર 你 કટ 把这些 બાઇબલમાં જે 能走给别 લખવામાં 人 આવ્યું છે 的 એ 我 ખૂબ 真 સરસ 上 રીતે 人 લખવામાં 是 આવ્યું 用 છે. 这个跟你自己 પરંતુ 的我好 અહીંયા 想知己这 આપણે 个 જે ફોરગિવનેસ જ્યારે નથી કરતા અને સંજયભાઈએ કહ્યું કે ફોરગિવનેસ આપણી ઘરમાંથી માંડી મંડળીમાં કામ કરતે દરેક જગ્યાએ હોય છે અને તમે તમારા જીવનમાં ક્યાંક તો એવું અનુભવ્યું હશે કે તમે કોઈને ફોરગીવ નથી કર્યા અથવા તો તમારા જીવનમાં કોઈક એવું છે કે જેમને તમે ફોરગીવ નથી કર્યા, ગમે તે કારણ હોય, અનટુ ડેથ સુધીનું કેમ ના કારણ હોય. પરંતુ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ કારણ કે આપણે ટૂંક સમયમાં આપણે ઈસ્ટર ઉજવવાના છે. પ્રભુ ઈસુએ બધાને ફોરગીવ કર્યા છે. જેમને મારી નાખનારા હતા એમને પણ ફોરગીવ કર્યા છે. સો વી શુડ નોટ ફરગેટ કે આપણા પાપ માફ થયા છે. પહેલી વસ્તુ, આપણા પાપ માફ થયા છે એટલે આપણે બીજાને કરવાના
છે. એટલે બહુ સરસ અહીંયા એ કહે છે. સંજયભાઈ તમે અહીંયા એક નાનકડી વસ્તુ છે. અહીંયા રોમનો જ્યારે રોમન ગવર્નર જ્યારે કોઈ પ્રોવિન્સ જીતીને આવે ત્યારે એ લોકો વિજય કૂચ કરતા હતા. તો અહીંયા પોલ એ વિજય કૂચને ક્રાઇસ્ટની વિક્ટરી માર્ચ જોડે સરખાવે છે. તો તમે જે સહેજ કહેશો કે એ વિજય કૂચ કેવી હતી એ જમાનામાં? એ જમાનાની વિજય કૂચમાં કેવું હતું કે જે રાજા હોય એ જીતે તે એનું પહેલા એ જ સૌથી પહેલું એનું આવે તો રાજા એનો હોય એના સેનાપતિ એની સાથે એનો દબદબા સાથે આગળ જાય. પછી હારેલો રાજા હોય, પછી બીજા એના સૈનિકો હોય, પછી એની પ્રજા જે બધી કેદ કરેલી હોય એ બધા એની પાછળ ધીમે ધીમે આવે. એટલે એટલે એ મારું એવું માનવું છે કે પાઉલ પ્રેરિત એમ કહેવા માંગે છે આપણે વિજય ખ્રિસ્તની રીતે આપણે આપણું જીવન જીવીએ અને આપણે ચાલી આગળ. એટલે આવી જે બધા પ્રોબ્લેમ છે એની સાથે એટલે આપણા જીવનમાં આપણે ઈસુ ખ્રિસ્ત આપણા રાજા છે અને આપણે એની સાથે જીત્યા છે એ રીતે માનીએ અને એ રીતે એમાં ફોલો કરીએ. એટલે એવું મારું માનવું છે કે જે એનું અનુસંધાન છે વિજય એ કદાચ એવું હોઈ શકે કે ભાઈ આપણે જો પછી દ્વેષ રાખી મૂકીએ તો પછી આપણે ખ્રિસ્તને આગળ નથી કરતા આપણે ત્યારે પછી આપણે શેતાનની જાણે વિજય કૂચમાં નીકળે એવું લાગે છે. એટલે મારું થોડું ઇન્ટરપ્રિટેશન એ રીતના થાય. આપણે જો આપણા હૃદયમાં જે ઈસુ ખ્રિસ્ત હોય તો પછી આવું અમુક વસ્તુ કદાચ થવી જ ના જોઈએ, પણ ધારો કે થઈ ગઈ હોય તો આપણે એને તરત ફોરગીવ કરીને રિકન્સાઇલ કરીને આગળ વધવું જોઈએ. અને એટલે એ ખાસ યાદ રાખીએ. એટલે વિજય કૂચ એ પ્રકારની હતી. એટલે આપણે એવું જ રાખીએ આપણે ઈસુ ખ્રિસ્તમાં આપણા જીવન પ્રભુમાં આપણે વિજયી છીએ. ત્યારે કોઈ નાની બાબતોથી આપણે હાર ના પમાડીએ આપણી જાતને. વિચલિત ન થવું જોઈએ. એટલે બહુ વિચલિત ના સરસ થવું જોઈએ. એટલે એટલે મારું બી કે વિજય કૂચમાં ડેકોરેટેડ સોલ્જર્સ હતા. એટલે પોલ આપણને કે આપણા રાજા અને આપણે ડેકોરેટેડ સોલ્જર્સ છીએ. કારણ કે બધાને એવોર્ડ અપાયા હોય, કારણ કે આ કેટલાય બધી એટલે જીતેલા છીએ. આપણે બધા જીત માટે દોડીએ છીએ અને આપણે બધા જીતવાના છે એ બાબત ના ભૂલીએ. અને પોલ અહીંયા આપણને કહે છે આપણે ગમે તેટલા દુઃખમાં હોય, ગમે તે હોઈએ તો પણ ઈશ્વર આપણને મળવાનો છે. અને અહીંયા એક સામાન્ય બાબત છે કે પોલ એ છે ને ત્રોઆસ જાય છે અને ત્રોઆસમાં એ તીતસને જોતો નથી. તો એ તીતસને કારણે એનું હૃદય ઘવાય છે. એટલે હું પોલ વિશે જો વિચારું તો પોલ એ પાસ્ટર હતા, એપેસોલ હતા, શિક્ષક હતા, મિત્ર હતા, પિતા હતા. આ બધું જ હતું. કારણ કે એમણે જેમને પોતાના વારસદારો નીમ્યા એમને એ ન જુએ અથવા તો એમને કશું થયું હોય તો એમનું હૃદય ખેદિત થતું હતું. હું એક્ટ્સનો અહીંયા ઉદાહરણ આપીશ કે જે વ્યક્તિ ઉપરથી ઉપલા માળેથી પડી ગઈ હતી એને સાજાપણું મળ્યું, મૃત્યુમાંથી સાજા થયા. એના થોડા દિવસો પછી પોલ બીજી જગ્યાએથી પણ એને માટે તપાસ કરવા ગયા હતા કે ખરેખર એ વ્યક્તિ સ્ટીલ ઇઝી ઓકે હોય એને કશું થયું તો નથી ને બીજું. સો ધેટ ઇઝ ધ લવ એન્ડ કન્સર્ન. એટલે આપણે જ્યારે બાઇબલ આપણે વાંચીએ છીએ, અનુભવીએ છીએ આપણા જીવનમાં ત્યારે એ આપણે ઉતારીને તો આપણે વધારે દયાળુ, વધારે પ્રેમાળ અને વધારે લેટ ગો કરતા થઈએ. કારણ કે ડગલે ને પગલે આપણને કોઈ ઉતારી પાડશે, ડગલે ને પગલે આપણને આક્ષેપ કોણ પર કેટલા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા. બરાબર. આપણે એનાથી વધારે જોઈએ તો ઈસુ ખ્રિસ્ત પર કેટલા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા. એ કશાને લક્ષમાં ન લઈએ. હા, દુઃખ થાય છે એમને પણ માનવ તરીકે. પ્રભુ ઈસુને પણ માનવ તરીકે દુઃખ થયું, આપણને પણ માનવ તરીકે દુઃખ થાય છે. પણ એનો સીધો સાદો ઉપાય છે ફોરગીવ એન્ડ રિસ્ટોર એન્ડ મૂવ ફોરવર્ડ. બરાબર. એટલે ફોરગીવનેસ હંમેશા રાખીએ. સંજયભાઈ બીજો કોઈ પ્રશ્નની ચર્ચા કરવી હોય તો તમારા ધ્યાનમાં કોઈ એવો પ્રશ્ન આ પ્રકરણમાં હોય તો આપણે ચર્ચા કરીએ. સોરી મારું માઇક પણ હા એટલે જે ત્રોઆસમાં પાઉલની જે ચિંતા એટલે તીતસને જોતા નથી તેમને ચિંતા થાય છે કે ભાઈ શું થયું. અને એમણે એવું પણ લખ્યું કે મારા એના લીધે મારાથી જે પ્રભુને માટે જે કામ કરવાનું હતું એમાંય થોડું મારે તકલીફ થઈ કે એની ચિંતા હતી મને કે જરા તમારા મગજમાં અમુક કોઈ માણસની ચિંતા હોય અથવા જે આ જે નગરીમાં જે પેલું માણસના કારણે દુઃખ આવ્યું પેલી જે કોરંથી નદીના જે પ્રોબ્લેમ હતા એટલે પાસ્ટર જે મારા લીડર આપણે કહીએ પાઉલભાઈ એમને પણ આપણે માણસ તરીકે અમુક ચિંતા આપણને હોય અને એના લીધે
આપણા અમુક કામમાં એની અસર પણ થાય. એટલે જો થાય ઈશ્વરી કામ એક્ઝેક્ટલી કરતા હોય તો યસ ઈશ્વરી કામ થોડું ઓછું થઈ જાય, કેમ કે હવે તમે એની ચિંતા કરતા યા થાવ તો થોડુંક યા તમારે એ જે જુસ્સો છે થોડું એટલે એટલે એ જોઈએ છે આ માણસની આપણી જે હ્યુમન એટલે જે માણસની જે પ્રોબ્લેમ્સ કોઈ આપણા જે ઇમોશન ને બધું અંદર અટે આમાં આપણે જોઈ શકીએ છીએ. અટે જ છે 12 યા થી 14 કલમ કે જે છે એમાં યસ એક્ઝેક્ટલી એ મને સારું લાગ્યું કે ભાઈ એને ખાસ એ આપણે યાદ રાખીએ કે જે એટલે આ જે ચર્ચનો જે લેટર છે એ પેલા અનુસંધાનમાં હતો. જે એક માણસ હવે ખબર નહીં એનું પેલું સેમ માણસ છે કે બીજો માણસ છે કોઈ તે નોટ શ્યોર, પણ એ માણસને તમે ચર્ચમાંથી મંદિરમાંથી કાઢ્યો બીકોઝ ઓફ એનો બરાબર એનું આચરણ બરાબર નહોતું. પછી એને પસ્તાવો કર્યો, પણ પછી બી મંદિર યસ પાછી એને લેવા તૈયાર નહોતી. એટલે ખાસ એના સંદર્ભમાં પછી આ પત્ર પાઉલ પ્રેરિતે લખ્યો યસ કે હવે તમે એટલા બધા પણ ડિસિપ્લિનમાં ના જતા રહો કે પછી તમે એની જે પુનર્સ્થાપના અથવા તો જે રિકન્સિલિએશન આપણે કહીએ છીએ એ રિકન્સિલિએશન કરીએ, કરીએ છીએ એ કરવાની યા જરૂર છે એક્ઝેક્ટલી કે આપણે વેરી ગુડ બધાએ યસ right. યા એટલે એ આપણે યાદ રાખીએ. બાકી આપણે યસ અ, એટલે અહીંયા એવું છે આપણે જ્યારે ખ્રિસ્તી બની છે ત્યારે ઘણીવાર બહુ જ સ્ટ્રિક્ટ ખ્રિસ્તી બની જઈએ છીએ અથવા તો ટુ લિનિયન્ટ ખ્રિસ્તી જઈએ છીએ ગોડ ફરગિવ્સ ઓલ એન્ડ ગોડ ફરગિવ્સ નન એ બે વચ્ચેનું સ્ટેન્ડ લઈ લઈએ છીએ ધેટ ઇઝ નોટ ઓકે right. એટલે આપણે જનરલી મારું માનું કે બહુ ડીપમાં ને બધું એટલે ઘણીવાર આપણે બધા પ્રોટેસ્ટન્ટમાં બધા બાઇબલ વાંચીને પછી બધાને પોતાના વિચારો આવી જાય કે અમુક વાર તમે આખી વસ્તુ ના વાંચો જ્યાં સુધી રાઈટ આખું સમજો નહીં તો 2-4 પુસ્તકો વાંચીને પછી એનું કલમ ને પછી તમે સમજવા પ્રયત્ન કરો તમારી બુદ્ધિ પ્રમાણે એના કરતા એટલું બધું પછી એટલે પછી પણ એના માટે કરો પણ એટલે મારું માનું કે ઈશ્વરને is not તમે worthy. મહત્વ રાખો કે ભાઈ ઈશ્વરને માનવામાં Yeah. ક્યાં છે આપણે પહેલા ઈશ્વરે કે બધાને તમે પ્રેમ કરો છો. હું પ્રેમ કરતો ના હો બધાને તો હું પછી ઈશ્વરને નથી કરતો. ઈશ્વર 2 આજ્ઞા જ કહી છે, તારે ઈશ્વરને પ્રેમ કર અને પડોશીને પ્રેમ કર. હજુ પડોશી એટલે Yes. પડોશી બધા આવી ગયા, ભાઈ બહેન બાપ બાપો નેબરિંગ સાસુ કન્ટ્રીથી સસરા માંડીને બધા આવી ગયા, બધા જાય સાસુ એ તમે જો યાદ રાખો તો કોઈ ઝઘડા જ નથી. ઝઘડા જ પૃથ્વી નથી પોતે સ્વર્ગ થઈ જશે અહીંયા અહીંયા જ એ થઈ 2 જશે કલામાં જો યાદ રાખે તો એ સ્વર્ગ એટલે ઈશ્વરને એટલે ઈશ્વર આવતા પૃથ્વી જાતે જ સ્વર્ગ થઈ ગઈ હશે યા એવું So true, એફેસિયન્સમાં લખ્યું છે. એવું મેં કંઈક જાણવામાં એમના કોઈ યસ મેસેજ સાંભળતો હતો. એટલે આપણે જયારે એફેસિયનમાં આવીશું ત્યારે એવું આપણે વિચારીશું. Sure. પણ એ બહુ અગત્યની વિચારતા કે બીજું બધું એટલું બધું ડિટેલમાં વાંચવાની આપણે વિચાર કરવાની કઈ જરૂર નથી. આ 2-3 કલમો આ બે જ આપણે પાડી શકીએ જો આપણા જીવનમાં તો દેટ ઇઝ મોર ધેન ઇનફ. પછી બાઇબલ તમે વાંચો તો સારું છે પોતાના માટે, પણ પછી વાંચીને પછી તો તમે તર્ક વિતર્કમાં ને એમાં પડી જાય દેન પછી ઘણી વાર મને એવું લાગે છે કે પછી આપણે ઝઘડાનું કારણ થઈ જાય છે અને દ્વેષનું કારણ થાય દ્વેષનું કારણ થઈ જાય છે એને મન પછી દુઃખ શેતાન ન ખુશ થાય. થાય છે. એટલે શેતાન શેતાન એક બહુ ખુશ હેપી થાય છે. શેતાન ખુશ થાય છે અત્યારે. એટલે એના જેવું જ. પણ કઈ વાત નહીં. પણ એટલે આપણે યાદ રાખીએ આપણે બધા માણસ છે એટલે આપણે માણસ બધા ભૂલને પાત્ર. ઈશ્વર જાણે છે કે આપણે પહેલેથી જ પાપમાં છે અને આપણને ઈશ્વર વગર સુધારી શકવા નથી. ઈશ્વરના શરણે આપણે આ ગયા છે એટલે આપણે કોઈવાર આમ તેમ થઈ જાય પણ પાછા આવી જવાનું ઈશ્વરના પાસે. Yes. તો પછી આપણે આપણી રીતે ઈસુ ખ્રિસ્તની વિજય કુશમાં આપણે આગળ આપણે બી ડેકોરેટેડ સોલ્જરની જેમ ચાલીએ ને આપણે આપણા જીવન દ્વારા બતાવીએ કે ભાઈ અમે બી ઈસુ ખ્રિસ્તને માનીએ છીએ અને અમે Yes. કે એ જે આચરણ જે આપણું છે એ તો એ બહુ જુદું હશે. કે જો કોઈ તમે માણસ એટલે શું ને આપણે જો ખ્રિસ્તી જીવન જીવીએ તો તમારે કોઈને કશું કહેવાની જરૂર નથી. જેને જાતે જ ખબર પડશે આ માણસ જુદો છે મારા કરતા. એટલે એ આપણે યાદ આવે ક્યારેય ભૂલી ના જાય કે આપણે ખ્રિસ્તના છે. ભૂમિયાના છે પણ ખ્રિસ્તના પહેલા છે. બરાબર છે. યસ અહીંયા આપણી પ્રશ્નોત્તરી પૂરી થાય છે. આજનો બાઇબલ સ્ટડી પૂરું થાય છે અને નેક્સ્ટ ચેપ્ટર આપણે 3 લઈશું. ત્યારે મળીશું. ત્યાં સુધી કોઈ પ્રશ્ન હોય, કોઈ વિચાર હોય, કોઈ મુદ્દો હોય તો જરૂરથી અમને જણાવશો. વી વિલ બી હેપી ટુ આન્સર યુ. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ શેરિંગ. થેન્ક યુ ફોર વોચિંગ.